બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે આજે છોટાઉદેપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલી રાજકીય અસ્થિરતા બાદ ત્યાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। વિરોધ દરમિયાન બાંગ્લાદેશની અંતરિમ સરકાર વડા મોહમ્મદ યુનુસનું પૂતળું બાળી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યકરોએ આરોપ લગાવ્યો કે હિન્દુ મંદિરો, મકાનો અને દુકાનો પર હુમલા વધી રહ્યા છે તેમજ હિન્દુ યુવકોની બહેરહેમીથી હત્યાની ઘટનાઓ ચિંતાજનક છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષા માટે કડક પગલાં લેવા અને જરૂર પડે તો કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। જય શ્રી રામ। છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં જે ઘટના બની, જે હિન્દુ યુવકને દીપુ દાસ જેની અમાનવીય કૃત્યથી તેની હત્યા કરી દેવામાં આવી, તેનો છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત વિરોધ કરે છે અને આ વિરોધ દરમિયાન તે બાંગ્લાદેશનો અમે વિરોધ કરી અને તેનું પુત્રનું દહન કર્યું અને એ માટે આજે આ દહન કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઉપસ્થિત રહી અને તે બાંગ્લાદેશનો સખત વિરોધ કરીએ છે। જય જય શ્રી રામ। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।